અત્યારની જનરેશન પ્રમાણે અત્યારના ટાઈમ પ્રમાણે સ્ત્રીઓના ઇસ્યુ બહુ વધતા જતા હોય છે ને આવું કેમ થાય છે? એનું કારણ છે ચેન્જ લાઈફસ્ટાઈલ, આપણી ડાયટ પેટર્ન અને અમુક એવા ફેક્ટર કે જે આપણને નુકસાન થતા હોય છે. અત્યારના જમાના પ્રમાણે તમે જોયું હોય છે કે 9મા 10મા ભણતી છોકરીઓ હોય ને એને પણ પીસીઓડી છે કે પીસીઓએસ ની સમસ્યાઓ થતી હોય છે. ત્યારે નાની છોકરીઓને ડાયાબિટીસ ના ઇસ્યુ આવી જતા હોય છે, અમુકને થાઇરોઇડ ની તકલીફ થતી હોય છે, તો અમુકને માસિક આવે એટલે એના લીધે કેટલી બધી તકલીફો શરૂ થતી હોય છે. તો આ બધું કેમ થાય છે? આના પાછળનું કારણ શું છે? આના પાછળનું મેઇન કારણ એવું છે, એક તો છે સ્ટ્રેસ, જે અત્યારની બધે જ હશે. સ્ત્રીઓને સૌથી વધારે પડતા પ્રમાણમાં હોય, એમાં જે પણ વર્કિંગ વુમન હોય એને વધારે હોય કે ઘરને અને હોમને બંનેને બેલેન્સ કરવાના લીધે જે લોકોને પૂરતી ઊંઘ નથી મળતી, એ લોકો સરખું પોષણ વાળું ખોરાક નથી લેતા અને વધારે પડતા વિચારના કારણે આ તકલીફો વધતી હોય છે. અને આનું બીજું મેઇન કારણ એ છે કે જે અમુક એવા ફૂડ જે સ્ત્રીઓ એવું માને છે કે બધા જ એવું માને છે કે જે એકદમ હેલ્ધી છે, એને ખાવા તો બહુ સારી વસ્તુ છે, પણ રિયલીમાં એ સ્ત્રીઓ માટે હેલ્ધી નથી. તો આજે હું એવા 4 ફૂડની વાત કરવાની છું જે આપણને લાગે છે કે હેલ્ધી છે પણ રિયલમાં એ નથી અને એને ખાવાથી આપણને જોખમ જ થાય છે, જેના લીધે આપણે સ્ત્રીઓને લગતી જેવું કે ગર્ભાશયનો સોજો છે, ગર્ભાશયનું કેન્સર છે, ઓવરીનું કેન્સર છે કે એન્ડોમેટ્રોસિસ, ગર્ભાશયની ગાંઠ છે, પીસીઓડી, પીસીઓએસ, અમુક હોર્મોનલ ઇસ્યુ, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા કેટલીક તકલીફો આપણને ઊભી થઈ શકે છે. માટે આ 4 ફૂડ સ્ત્રીઓએ બની શકે તેટલા અવોઇડ જ કરવા જોઈએ અને એની જગ્યાએ હું એના હેલ્ધી અલ્ટરનેટિવ ઓપ્શન આપવાની છું કે જે ખાઓ, જે આપણા ઘરે જ મળી રહે છે, જે આપણા માટે બહુ જ સારા હોય છે. તો કયા એ 4 ફૂડ છે એના વિશે ડિટેલમાં વાત કરીશું, તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. અને મારી એવી રિક્વેસ્ટ છે કે બની શકે તેટલો આ વિડીયો બધી સ્ત્રીઓને શેર કરો કે જેથી એ લોકો જાણી શકે ને એ લોકોની જે છોકરીઓ હોય એને પણ સાચું નોલેજ આપી શકે કે જેનાથી આગળ જતા એ લોકોને કોઈ તકલીફ ના થાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું અત્યારે વુમનના હેલ્થ પર વાત એટલા માટે કરું છું કારણ કે રિસન્ટલી NHO ની એક સ્ટડી પ્રમાણે વુમનમાં 23% કેસ ઓબેસિટી એટલે વધારે પડતા વજનના લીધે થતા હોય છે. એમાંથી ખાલી 7% જ ખાલી ગામડાની સ્ત્રીઓ છે, બાકીની 100% તો આપણી શહેરી સ્ત્રીઓ છે કે જે લોકો એવો દાવો કરે છે કે મને હેલ્થ વિશે તો બહુ બધું ખબર છે, આ વસ્તુ ખાવી જોઈએ, આ વસ્તુ ના ખાવી જોઈએ, આ બેટર છે, હું તો આ કરું છું, હું તો તે કરું છું, પણ સૌથી વધારે કેસ સ્ત્રીઓમાં શહેરમાં જોવા મળતા હોય છે. કેમ જોવા મળે? કારણ કે એ લોકોને સાચી ગાઈડલાઈન જ નથી ખબર કે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ના ખાવી જોઈએ, કે જેના લીધે આ તકલીફો એ લોકોને વધતી જતી હોય છે. તો આમાંનું કયા એવા ફૂડ છે જે ના ખાવા જોઈએ? એમાંનું સૌથી પહેલું ફૂડ છે એ છે ફ્લેવર યોગર્ટ, મતલબ કે ફ્લેવર વાળું દહીં. આપણે બધા આ વસ્તુ બહુ જ હોશેથી ખાતા હોય અને બહાર જઈએ ને ત્યારે તો ફ્લેવર યોગર્ટ આપણે સૌથી વધારે ખાતા હોય. કેમ? ખાવામાં તો બહુ મજા આવે છે, એકદમ ટેસ્ટી છે ને એકદમ હેલ્ધી ઓપ્શન છે. આમાં તો પ્રોટીન રહેલું છે, આમાં તો પ્રોબાયોટિક રહેલા છે જે આપણા માટે ખૂબ જ સારું છે. પણ હકીકતમાં આમાંથી કોઈ પણ વસ્તુ નથી, કારણ કે આમાં ફ્લેવર યોગર્ટમાં ફ્લેવર નાખવા માટે અમુક કેમિકલ એડ કરવામાં આવેલા હોય જે આપણા માટે ખૂબ જ હાનિકારક હોય. અને આમાં સુગર પ્રિઝર્વેટિવ પણ એડ કરવામાં આવે છે જેના લીધે સુગરનો સ્પાઇક આવી શકે, જેના લીધે ટાઈપ 2 ડાયાબિટીસનું રિસ્ક હોઈ શકે છે. અને પ્રિઝર્વેટિવ એડ કરેલા હોય, કેમિકલ એડ કરેલા હોય, જેના લીધે સ્ત્રીઓને હોર્મોનલ ઇસ્યુ વધી શકવાના બહુ જ ચાન્સીસ રહેલા છે. જેના લીધે ગર્ભાશયનો સોજો છે, ગર્ભાશયનું કેન્સર છે, મુખનું કેન્સર છે, એના ચાન્સીસ વધી શકે છે, હોર્મોનલ અપડાઉન થઈ શકે છે, જેના લીધે એની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને ખોરવાઈ શકે છે. માટે બની શકે તેટલું આ વસ્તુ ના ખાવી જોઈએ. આની જગ્યાએ તમે ઘરે બનાવેલું દહીં ખાઓ કે જે આના કરતા લાખ ગણું સારું છે, જેમાં પ્રોટીન પણ રહેલું હોય છે, પ્રોબાયોટિક બેક્ટેરિયા પણ રહેલા હોય છે જે આપણા ગટ માટે ખૂબ સારા છે. જેનું પેટ સારું હશે, એની સ્કિન સારી હશે, અલ્ટિમેટ આપણને જ ફાયદો થશે. માટે બની શકે તેટલું ફ્લેવર્ડ યોગર્ટની જગ્યાએ ઘરે બનાવેલું જ દહીં ખાવાની ટેવ પાડવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજું ફૂડ છે એ છે બ્રાઉન બ્રેડ. અત્યારે બ્રેડ ખાવાનું ચલણ એટલું વધી ગયું છે અને બધા વેસ્ટર્ન કલ્ચરને એટલું બધું અપનાવે છે કે સવારના નાસ્તામાં બ્રેડ ખાય, અને એ પણ વ્હાઈટ નહીં, બ્રાઉન. કેમ? કારણ કે વ્હાઈટ બ્રેડ તો મેંદામાંથી બને છે અને બ્રાઉન બ્રેડ તો ઘઉંમાંથી બને છે, કારણ કે આછા ભૂરા કલરની હોય છે, જે ઘઉંનો કલર હોય છે. પણ મિત્રો, આમાં ઘઉંનો કલર લાવવા માટે તેમાં અમુક પ્રકારના સુગર
એડ કરેલું હોય છે, કેમિકલ એડ કરેલા હોય છે, જેના લીધે બ્રાઉન કલર આવે. બાકી બંને બને છે એક જ લોટમાંથી, મેંદામાંથી. અને આનું ખાવાથી સુગરનો સ્પાઇક આવવાના ચાન્સીસ વધી શકે છે. અને જો લાંબા સમય સુધી આને ખાવામાં આવે તો આપણને પેટની તકલીફો પણ થઈ શકે છે અને હોર્મોનલ ઇસ્યુ પણ થઈ શકે છે. માટે બની શકે તેટલી આ બ્રેડ થી તો દૂર જ રહેવું જોઈએ. તમે આની જગ્યાએ હેલ્ધી ઓપ્શન આપણી ઘરે બનાવેલી ઘઉંમાંથી રોટલી ખાઓ, રોટલો ખાઓ, કે તમે પુડલા ખાઓ કે ચીલા ખાઓ, એ વસ્તુઓ ખાઓ જે આપણા માટે ખૂબ જ સારી હોય છે. ને આપણા વાતાવરણ પ્રમાણે અને આપણી બોડી પ્રમાણે એ વસ્તુ આપણને એકદમ સુટેબલ હોય છે. ને જો તમારે બ્રેડ જ ખાવી છે તો તમે સાવરડો બ્રેડ ખાઓ, જે એકદમ દેખાવમાં કડક લાગશે, પણ જે સૌથી સારામાં સારી હોય છે, જે પ્યોર ઘઉંમાંથી જ બનતી હોય છે. અને આ બ્રેડ પણ આપણે અહીં કરતા ફોરેનમાં સૌથી વધારે વેચાય છે. માટે મને અહીંની ક્વોલિટીની નથી ખબર કે અહીં એ સારી મળે છે કે નથી મળતી, પણ હું વધારે પ્રિફર કરું છું કે તમે ઘઉંમાંથી બનાવેલી રોટલી ખાઓ, કે તમે કોઈ પણ જાતના મિલેટ્સ એટલે કે રાગી છે, બાજરી છે, જુવાર છે, જવ છે, એ બધી વસ્તુઓ ખાઓ જે આપણા માટે ખૂબ જ સારી હોય છે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ ત્રીજા એ ફૂડની જે આપણા માટે હેલ્ધી નથી, એ છે ડાયટ ફૂડ. અત્યારે વજન ઘટવાનું ચલણ એટલું બધું વધી ગયું છે અને એની લીધે જ માર્કેટમાં એવા ફૂડ પણ આવવા લાગ્યા છે કે જે લોકો દાવો કરે કે આ ખાવાથી તો વેઇટ લોસ થાય છે, આ પીવાથી તો વેઇટ લોસ થાય, અને એટલું માર્કેટિંગ કરે કે આપણને પણ એવું જ લાગે કે ના, રિયલમાં આનાથી વેઇટ લોસ થાય છે, પણ એ થતું નથી. અત્યારે ડાયટ કોક બધા બહુ જ લેતા હશે. કેમ? અત્યારે તો વજન ઓછું કરવું છે અને આપણે સૌથી વધારે પાણી ઉપર રહીએ, લિક્વિડ પર રહીએ, એ વધારે સારું, એટલા માટે લોકો ડાયટ કોક બહુ લેતા હોય. પણ ડાયટ કોક લેવાનું નથી, કારણ કે એમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં સુગર પ્રિઝર્વેટિવ એડ કરેલા હોય છે, અમુક હાર્મફુલ કેમિકલ પણ એડ કરેલા હોય છે, જે આપણા માટે નુકસાનકારક છે, સ્ત્રીઓનો હોર્મોનલ ઇસ્યુ કરી શકે છે. ને વધારે પડતું ડાયટ કોકનું લેવામાં આવે તો પેટની તકલીફો પણ સૌથી વધારે પડતા પ્રમાણમાં થાય છે. માટે આ વસ્તુ નથી લેવાની. આ લોકો એવો દાવો કરે છે કે આનાથી વેઇટ લોસ થાય છે, પણ થતો નથી, કારણ કે આમાં મોર સુગરી ડ્રિંક હોય છે, જેના લીધે આપણને વધારે પડતી ખાવાની વસ્તુનું ક્રેવિંગ થાય છે, જેના લીધે આપણે જંક ફૂડ કે બીજા પ્રિઝર્વેટિવ ફૂડ, પેકેટ ફૂડ બધા ખાતા હોય છે, જેના લીધે આપણને વજન વધવાના ચાન્સીસ પણ વધી શકે છે. માટે તમે આની જગ્યાએ લીંબુ પાણી પીવો, કે નારિયેળ પાણી પીવો, કે કોમ્બુચ ટી એટલે કે ફર્મેન્ટેડ ટાઈપની ટી છે એ પીવો, કે જેમાં આપણને ન્યુટ્રિશન મળી રહે, વિટામિન પણ મળી રહે, જે આપણા માટે ખૂબ જ સારા હોય છે. તો વાત કરીએ આજના છેલ્લા ફૂડની, ચોથું ફૂડ એ છે ઓટ્સ બેઝ સિરિયલ. અત્યારે ઓટ્સ સૌથી વધારે ખાવામાં પ્રિફર કરતા હોય, જેના લીધે બજારમાં કેલોસ મુસલી છે, ચોકોસ છે, બધું વસ્તુ મળી આવે છે. એ લોકો એવો દાવો કરે, માર્કેટિંગ એટલું કરે કે આમાં તો 14 જાતના ન્યુટ્રિશન એડ કરેલા છે, 14 જાતના ફૂડ એડ કરેલા છે, જે આપણા માટે ખૂબ જ સારા હોય છે. પણ મિત્રો, આમાં જે ફ્રૂટ એડ કરેલા હોય છે એક લાંબા ટાઈમની પ્રોસેસિંગ ફૂડ હોય છે. જો લાંબો ટાઈમ પ્રોસેસિંગ ફૂડ થાય ને તો એમાં કોઈ પણ જાતના ન્યુટ્રિશન રહેતા નથી. અને જે દાવો કરે કે આમાં તો ડ્રાય ફ્રૂટ એડ કરેલા છે, નટ્સ એન્ડ સીડ એડ કરેલા છે, એ બધા એકદમ ડ્રાય સ્ટેટમાં રહેલા હોય છે, જે ખાવાથી કશો ફાયદો થતો નથી. અને આને સારું બનાવવા માટે એમાં સુગર પ્રિઝર્વેટિવ એડ કરેલા હોય, અમુક હાર્મફુલ કેમિકલ એડ કરેલા હોય છે, જે આપણા માટે નુકસાનકારક હોય છે, જેના લીધે સ્ત્રીઓમાં હોર્મોનલ ઇસ્યુ થઈ શકે છે, ક્યારેક વંધ્યત્વ પણ એટલે કે ઇન્ફર્ટિલિટીના કેસ પણ વધી શકતા હોય છે, અને બીજા ઘણા બધા રોગ થવાના ચાન્સીસ પણ વધી શકતા હોય છે. માટે બની શકે તેટલી આ વસ્તુથી દૂર જ રહેવું જોઈએ. ને જો તમારે ઓટ્સ ખાવા છે તો તમે બજારમાં મળતા સ્ટીલ કટ ઓટ્સ કે રો ઓટ્સ લઈ આવો, કે જે ડાયરેક્ટ મળી આવે છે, જેમાં તમે ઘરે એમાંથી કોઈ પણ વસ્તુ બનાવીને તમે એમાં એડ કરી શકો છો. જો તમારે ઘરે જ કેલોસ મુસલી બનાવવું હોય તો તમે જે બજારમાંથી ડાયરેક્ટ ઓટ્સ લાવ્યા હોય પ્રોસેસ વગરના, એ ઓટ્સમાં થોડુંક દૂધ ઉમેરો, થોડાક ડ્રાય ફ્રૂટ ઉમેરો, સિઝનલ ફ્રૂટ ઉમેરીને તમે એ વસ્તુ ખાઈ શકો છો, કે જેમાં તમને ન્યુટ્રિશન, વિટામિન, મિનરલ બધું જ મળી રહે, જે તમારા માટે ખૂબ સારું હોય છે. પણ મારું એવું પ્રિફરિંગ છે કે તમે વેસ્ટર્ન ફૂડ કલ્ચરની જગ્યાએ ઇન્ડિયન ફૂડનું કલ્ચર લો, જેમ કે પૌવા છે, ઈડલી છે, પુડલા છે, ચીલા છે, જે વસ્તુ આપણા માટે ખૂબ જ હેલ્ધી છે, કારણ કે આમાં અમુક વસ્તુ ફર્મેન્ટેડ હોય છે, જે આપણા માટે ખૂબ જ સારી હોય છે. ને ખાસ કરીને જે લેડીને પ્રેગ્નન્સી રાખવી છે, કે જે લોકો પ્રેગ્નેન્ટ છે, એ લોકો તો આ વસ્તુ ખાસ એડ કરો પોતાના ડાયટમાં, કારણ કે ફર્મેન્ટેડ વસ્તુ એ લોકો માટે ખૂબ જ સારી હોય છે. તો મારું એવું પ્રિફર છે સ્ટે લોકલ, સ્ટે હેલ્ધી અને સ્ટે ઇન્ડિયન ફૂડ. તો મિત્રો, આ જેવા 4 ફૂડ જે આપણે હેલ્ધી માનીએ છીએ પણ નથી આપણા માટે,
માટે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે કઈ વસ્તુઓ ખાવ છો અને કઈ વસ્તુ નથી ખાતા. કારણ કે જો તમને એ વસ્તુનું નોલેજ હશે તો તમે તમારી જનરેશનને આપી શકશો અને એ લોકો પણ હેલ્ધી રહેશે. કારણ કે અત્યારના એન્વાયરમેન્ટલ ક્લાઇમેક્સ પ્રમાણે આપણે આપણી જાતને સાચવવું ખૂબ જ જરૂરી છે કે જેના લીધે આપણે એકદમ હેલ્ધી રહી શકીએ. તો આઈ હોપ સો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને બની શકે તેટલી સ્ત્રીઓને શેર કરો કે જેનાથી એ લોકોને પણ આ વસ્તુનું નોલેજ મળી રહે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.